નમસ્કાર મિત્રો, આજે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં અનિવાર્ય રીતે પૂછાતા ગ્રાફ કે ચાર્ટ સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો એ કેટલી સરળતાથી અને ઓછામાં ઓછા સમયમાં કેવી રીતે સોલ્વ કરી શકાય એના આપણે આજે ઉદાહરણની ચર્ચાઓ કરવાના છીએ. પણ ચર્ચા કરીએ અથવા આપણે એક્ઝામ્પલ ઉપર જઈએ, ક્વેશ્ચન ઉપર જઈએ તે પહેલાં હું તમને બોર્ડ ઉપર એની કેટલીક ટ્રિક્સ અથવા એની કેટલીક ગણતરી બતાવું છું. જુઓ બોર્ડ પર જુઓ મિત્રો, એક વર્તુળ છે, એક સર્કલ છે. આ સર્કલની અંદર આપણે આ રીતે એના 4 ભાગ કરીએ, એને સેન્ટરમાંથી 4 ભાગ કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે આ જે દરેક ખૂણો બન્યો એ કાટખૂણો બન્યો, 1, 2, 3 અને 4. અને જેટલા કાટખૂણા બન્યા, 4 કાટખૂણા, એ દરેક કાટખૂણો 90 અંશની ડિગ્રી બતાવે છે. એનો અર્થ એ થાય કે આ એક જે ડિગ્રી બની અથવા જે ખૂણો બન્યો એ 90 અંશનો બન્યો, આ બીજો 90 અંશ, ત્રીજો 90 અંશ અને ચોથો 90 અંશ. એટલે 90/4 વર્તુળની અંદર સેન્ટરમાંથી ગણીએ તો 360 ડિગ્રી થાય છે. હવે આ જ વિગતને આપણે જો પર્સન્ટેજમાં ગણીએ તો વર્તુળની અંદર કેટલીક વખત બહુ અસરકારક રીતે આંકડાકીય રજૂઆત કરવી હોય ત્યારે આ પ્રકારના અલગ અલગ ગ્રાફ કે ચાર્ટ્સ રજૂ કરવામાં આવે છે. અને એની અંદર આંકડાકીય માહિતી આઈધર રૂપીઝમાં અથવા ડોલર ટર્મ્સની અંદર અથવા ક્યારેક પર્સન્ટેજમાં પણ અલગ અલગ કલર્સ સાથે બતાવાય છે. એટલે એની અસરકારકતા ખૂબ વધી જાય છે. તો એ માટે આપણે એક બીજી બાબત પણ સમજી લઈએ કે આ જે 360 ડિગ્રી વર્તુળની અંદર સેન્ટરમાંથી બને છે એ જ વિગતને જો પર્સન્ટેજમાં બતાવવું હોય તો આપણે જાણીએ છીએ કે પર્સન્ટેજ ઓલવેઝ 100 ઉપર કેલ્ક્યુલેટ થાય છે. એટલે જો આ વર્તુળની અંદર કોઈ પણ આંકડાકીય વિગતો પર્સન્ટેજમાં દર્શાવવી હોય તો એ 360 ડિગ્રી વચ્ચે વહેંચાય. એટલે 360 ડિગ્રી બરોબર 100% થાય. એનો અર્થ એ કે જો આપણે 1% વિગત બતાવી હોય તો 3.6 ડિગ્રી આપણે એનો ઉપયોગ કરવો પડે વર્તુળની અંદર. માનો કે અહીંયાથી આપણે બતાવી છે વિગત કે 1%ના બદલે માનો કે આપણે કોઈ વિગત 10% માટે બતાવી છે, તો 10% માટે વિગત બતાવી હોય તો અહીંયાથી માનો કે આપણે ગણતરી કરવી હોય આ લેવલ પરથી, અને આપણે 10%ની વિગત જો આ ગ્રાફની અંદર કે સર્કલમાં બતાવવી હોય તો 1% એ 3.6 ડિગ્રી થાય, તો 10% એ 36 ડિગ્રી થાય. એટલે અહીંયાથી આપણે બતાવવું હોય તો અહીંથી આપણે આ જગ્યાએથી જ્યાં 36 ડિગ્રી થાય એ રીતે આપણે આ રેખા દોરીએ અને એ વિગત માટે આપણે જે કોઈ આંકડાકીય માહિતી રજૂ કરવી હોય એ કરીએ કે જેની વેલ્યુ 10% જેટલી થાય. પછી એ ખર્ચ હોય, ઉત્પાદન હોય, વેચાણ હોય અથવા બીજી કોઈ પણ માહિતી હોય કે વસ્તી વિષયક આંકડાની માહિતી હોય. તો કોઈ પણ પ્રકારની માહિતીને આપણે વર્તુળની અંદર જ્યારે બતાવીએ ત્યારે એને બે રીતે બતાવી શકાય. એક ડિગ્રીની અંદર બતાવી શકાય અને બીજું એ જ વિગતને આપણે પર્સન્ટેજમાં પણ બતાવી શકીએ. અને આ ગણતરીને અથવા આ ચાર્ટને પાઈ ચાર્ટ કહેવાય છે. પાઈ ચાર્ટ તરીકે આ ઓળખાય છે. અને આવા પાઈ ચાર્ટ જ્યારે પણ તમને આપ્યા હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે 1% ઇઝ ઇક્વલ ટુ 3.6 ડિગ્રી. 1% બરોબર 3.6 ડિગ્રી થાય. એટલે ડિગ્રી ઉપરથી જો પર્સન્ટેજ શોધવા હોય તો મોટી રકમ પરથી નાની રકમ પર જવું હોય તો ભાગાકાર કરવાનો, અને પર્સન્ટેજ ઉપરથી ડિગ્રી ઉપર જવું હોય, નાની રકમ ઉપરથી મોટી રકમ પર જવું હોય તો 3.6 વડે એનો ગુણાકાર કરવાનો. તો આપણને સરળતાથી ટકાવારી ઉપરથી ડિગ્રી અથવા ડિગ્રી ઉપરથી ટકાવારીની માહિતી આપણને મળશે. અને આજે આ જ પ્રકારના કેટલાક ચાર્ટથી આપણે ગણતરી સમજવાનો પ્રયત્ન કરવાના છીએ. તો સૌથી પહેલાં જોઈએ, જુઓ તમારા ટેલીટોપ પર સૌથી પહેલી વિગત, પહેલો એક ચાર્ટ બતાવ્યો છે આપણને. અને એ ચાર્ટની અંદર એક વર્તુળની અંદર તમને કેટલીક અલગ અલગ પ્રકારની માહિતી આપી છે. એની અંદર કુલ 4 વિગતો આપી છે. સૌથી ઉપરની બાજુ લખેલી જે વિગત છે લેફ્ટ હેન્ડ કોર્નર પર, ટોપ કોર્નર પર, એક ઇલિટરેટ ફિમેલ
8% છે. એટલે આ જે વર્તુળ છે એ વર્તુળની અંદર 100%માં આંકડાકીય માહિતી છે. એ પૈકી 8% વસ્તી અથવા નાગરિકો કે જે ફિમેલ છે, સ્ત્રીઓ છે, મહિલાઓ છે, એ ઇલિટરેટ છે અથવા અભણ છે. એટલે કુલ વસ્તી જો 100% ગણીએ આપણે તો એના 8% અભણ બહેનો છે. એની બાજુની વિગત આપી છે રાઈટ હેન્ડ સાઈડ ઉપર, કે જે સૌથી મોટો પાર્ટ દેખાય છે આપણને, જે એરો કરીને બતાવ્યો છે ત્યાં લખેલું છે લિટરેટ મેલ અને એની ટકાવારી આપી છે 35%. એટલે કુલ 100% વસ્તી આપણે ગણીએ તો એ પૈકી 35% પુરુષો એ ભણેલા છે, શિક્ષિત પુરુષોની સંખ્યા આપી છે, એ છે 35% કુલ વસ્તીમાં. એ પછી અગેઇન એની નીચે લેફ્ટ સાઈડ ઉપર આવીએ તો ત્યાં આપણને આપ્યું છે ઇલિટરેટ મેલ, અભણ પુરુષોની સંખ્યા આપી છે અને એ ટકાવારી છે કુલ વસ્તીના 24% જેટલી. અને એ પછીનો છેલ્લો પાર્ટ જે વર્તુળની અંદર લખેલો ભાગ છે જેની અંદર બતાવેલું છે લિટરેટ ફિમેલ એટલે શિક્ષિત મહિલાઓ, એ વસ્તીના 33% છે. હવે આપણને આ ટકાવારીની માહિતી આપી છે, પણ એની નીચે એક્ઝેક્ટલી નીચે એક વિગત આપી છે ટોટલ નંબર 2,50,000. એટલે આ જે ટકાવારીની ગણતરી કરીને આપી છે એ 2,50,000 નાગરિકોની વસ્તીવાળા વિસ્તાર સાથે જોડાયેલી માહિતી છે. એટલે આ ટકાવારી માટે આપણે કુલ વસ્તી લીધી છે 2,50,000. હવે આપણા સ્ક્રીન પર એને લગતો એક પ્રશ્ન છે, જુઓ તમારા સ્ક્રીન પર. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ નંબર ઓફ લિટરેટ મેલ્સ એન્ડ લિટરેટ ફિમેલ્સ? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ નંબર ઓફ લિટરેટ મેલ્સ એન્ડ લિટરેટ ફિમેલ્સ? એટલે ભણેલી બહેનો અને ભણેલા ભાઈઓ, શિક્ષિત ભાઈઓ અને શિક્ષિત બહેનો વચ્ચે કેટલા અંકનો અથવા કેટલા નંબરનો અથવા એમની સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે. પણ ટેલીટોપ પર જુઓ તમે, તમારા ચાર્ટની અંદર ટકાવારીમાં તમે જુઓ તો લિટરેટ મેલ અને લિટરેટ ફિમેલની આપણે સરખામણી કરવાની છે. લિટરેટ મેલ છે 35% અને લિટરેટ ફિમેલ છે 33%. આ બંને વચ્ચેનો જો તફાવત જોવો હોય તો જુઓ બોર્ડ ઉપર હું એકદમ સરળતાથી ગણતરી બતાવું. લિટરેટ મેલ કે જે કુલ સંખ્યાના 35% છે, એમાંથી આપણે લિટરેટ ફિમેલ વાત કરીએ કે જે કુલ સંખ્યાના 33% છે, તો આ બેનો જે તફાવત છે એ આપણને જવાબ તરીકે માંગ્યો છે, જે કુલ વસ્તીના 2% જેટલો છે. અને આપણને આ જે ગણતરી ટકાવારીમાં આપી છે એ 2,50,000 રૂપિયાની 2,50,000 નાગરિકોની કુલ વસ્તી ઉપર આપી છે. એના 2% જેટલો લિટરેટ મેલ અને લિટરેટ ફિમેલ વચ્ચેનો તફાવત છે. તો આ ગણતરી 35% લેખે કેટલી વસ્તી થાય, 33% લેખે કેટલી બહેનો ભણેલી છે, અને પછી એની બાદબાકી કરીએ. આમ કરવાના બદલે લિટરેટ મેલની 35%ની ટકાવારીમાંથી લિટરેટ ફિમેલની 33% ટકાવારી બાદ કરીએ તો ડિફરન્સ કુલ વસ્તીના 2% જેટલો છે. કુલ વસ્તી આપી છે આપણને 2,50,000, એ 100% ગણાય. તો 1% ગણતરી કરવી હોય તો 2 શૂન્ય આપણે બાદ કરીએ એટલે 1% બરોબર, વસ્તીના 1% બરોબર 2,500 નાગરિકોની સંખ્યા. એવા 2% જેટલો તફાવત છે તો એને 2 વડે ગુણીએ તો શિક્ષિત ભાઈઓ અને શિક્ષિત બહેનો વચ્ચે જે 2%નો તફાવત છે એ નાગરિકોની સંખ્યાના આધારે કહી શકાય કે એ બંને વચ્ચેનો તફાવત 5,000 સંખ્યા જેટલો છે અથવા અંક જેટલો છે. હવે જોઈએ અગેન ટેલીટોપ પર, એ પછીનો આપણે જોઈએ સેકન્ડ પેજ ઉપર જોઈએ આપણે. આવા જ પ્રકારનો એક બીજો ક્વેશ્ચન છે. એમાં તમને ઉપર જુઓ ટાઇટલ આપ્યું છે વેરિયસ એક્સપેન્ડિચર્સ, જુદા જુદા પ્રકારના ખર્ચની માહિતી આપી છે. ઇન પર્સન્ટેજ, ટકાવારીમાં આ માહિતી આપી છે. ઇન્કર્ડ ઇન પબ્લિશિંગ અ બુક, કોઈ એક પુસ્તકની વાત છે આ. એ બુક, એક પુસ્તક જો પ્રકાશિત કરવું હોય, પબ્લિશિંગ એટલે પ્રકાશિત કરવું, પ્રકાશિત કરવું હોય તો આપણને જે કુલ ખર્ચ થાય છે એ અલગ અલગ ખર્ચ વચ્ચે કેટલા પ્રમાણમાં વહેંચાય છે અથવા અલગ અલગ પ્રકારના ખર્ચનો એમાં કેટલા ટકા ફાળો છે એ આપણને આ ગ્રાફ અથવા ચાર્ટ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. હવે તમે જુઓ કે એકદમ ડાર્ક બ્લેક કલરની અંદર છે એ છે રોયલ્ટી. લેખકને પુસ્તકની
પુસ્તકમાં પ્રકાશિત કરવા માટે એનું લખાણ વાપરવાના બદલામાં જે વળતર ચૂકવાય એને રોયલ્ટી કહેવાય, અને એ રોયલ્ટીની રકમ છે પુસ્તકની કુલ પડતરના 15% જેટલી રકમ. આઈ રિપીટ, ટાઇટલ ફરી વાંચો. ટાઇટલમાં કહ્યું છે વેરિયસ એક્સપેન્ડિચર ઇન પર્સન્ટેજ ઇન્કર્ડ ઇન પબ્લિશિંગ અ બુક, એટલે એક બુકને છાપીને બહાર પાડવા માટેનો જે કુલ ખર્ચ થાય છે એ પૈકી અલગ અલગ ખર્ચની આ રકમો છે. એટલે આની અંદર ખાલી કુલ ખર્ચની માહિતી છે, પડતરની વિગત છે, એમાં કોઈ નફાની વિગત એની અંદર સમાયેલી નથી. આ પડતરની વિગત છે કારણ કે ફક્ત ખર્ચની માહિતી છે. હવે માનો કે આ બુકની કુલ ખર્ચની રકમ 100 રૂપિયા હોય તો એના 15% લેખે રોયલ્ટી થાય 15 રૂપિયા. એની રાઈટ હેન્ડ સાઈડ ઉપર આવો તો ત્યાં પ્રિન્ટિંગ કોસ્ટ આપી છે, છાપવાની કિંમત, છપામણી ખર્ચ આપ્યો છે જે કુલ ખર્ચના 20% જેટલો છે. એટલે બુકની કિંમત 100 રૂપિયા હોય તો પ્રિન્ટિંગ ચાર્જ 20 રૂપિયા થાય. અગેન એની નીચે આવો તો પેપર કોસ્ટ આપી છે 25%. બસ એક પુસ્તકને છાપવાનો કુલ ખર્ચ 100 રૂપિયા હોય તો એની પાછળ વપરાતા પેપરની ખર્ચની રકમ 25% લેખે 25 રૂપિયા થાય. ફરી નીચે આવો તો બાઇન્ડિંગ માટેનો ખર્ચ છે જે પુસ્તકની કુલ ખર્ચની રકમના 20% જેટલો છે. હજુ આગળ ડાબી બાજુ જાઓ, સહેજ ઉપર ખસો તો પ્રોડક્શન કોસ્ટ આપી છે, પ્રમોશન કોસ્ટ આપી છે, અને એ છે પુસ્તકના કુલ ખર્ચની રકમના 10%. અને એ પછી વિગત આપી છે, છેલ્લો ખર્ચ આપ્યો છે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ, અગેન એ પણ પુસ્તકની કુલ ખર્ચની રકમના 10% જેટલો છે. હવે આ ચાર્ટ સમજી લીધા પછી આ ચાર્ટ સાથે જોડાયેલા 9 પ્રશ્નો આપણે એક પછી એક ચર્ચા ઉપર લઈએ છીએ. દરેક પ્રશ્ન આપણે સ્ક્રીન પર વાંચીશું. ફરી આપણે આ ચાર્ટનો ઉપયોગ કરીશું ટેલીટોપ પરથી, અને હું બોર્ડ ઉપર એની ગણતરી કેવી રીતે થાય એ આપને સમજાવીશ. તો જુઓ, હવે તમારા સ્ક્રીન પર ક્વેશ્ચન આપ્યો છે આપણને, what is the central angle of the sector corresponding to the expenditure incurred on royalty? રોયલ્ટી ઉપર જે ખર્ચ થાય છે એનાથી આ વર્તુળમાં કેટલી ડિગ્રીનો ખૂણો અથવા કોણ બને છે. આઈ રિપીટ, રોયલ્ટી પાછળ જે ખર્ચ થાય છે, આપણે જોયું ચાર્ટમાં કે રોયલ્ટી પાછળ જે ખર્ચ થાય છે, જુઓ તમારા બોર્ડ ઉપર પણ ગણતરી બતાવું. રોયલ્ટી પાછળ જે ખર્ચ થાય છે 15% છે. આપણને એમ પૂછ્યું છે કે વોટ ઇઝ ધી સેન્ટ્રલ એંગલ ઓફ ધી સેક્ટર કોરસ્પોન્ડિંગ ટુ ધી એક્સપેન્ડિચર ઇન્કર્ડ ઓન રોયલ્ટી. રોયલ્ટી પાછળ જે ખર્ચ થાય છે એ આ વર્તુળની અંદર કે જે આપણને બતાવ્યો છે 15% રોયલ્ટીનો ખર્ચ, એ અહીંયા કેટલી ડિગ્રી બતાવે છે. પણ હમણાં જ આપણે આ લેક્ચરની શરૂઆતમાં જ જોયું કે જ્યારે ટકાવારી અને ડિગ્રી બેનો સંબંધ આપણે શોધવો હોય તો આપણને ખબર છે કે 1% બરોબર 3.6 ડિગ્રી. 1%ની વિગત જો આપણે બતાવી હોય તો 3.6 ડિગ્રી થાય. એનો અર્થ એ કે આ 15%ની માહિતી છે તો 3.6 મલ્ટીપ્લાઈડ બાય 15 કરીએ એટલે આપણને આપોઆપ આ જગ્યાએ 15% બતાવતી વખતે ડિગ્રી કેટલી મળે એની માહિતી આપણને આપોઆપ મળવાની છે. તો એ રકમ થશે 3.6 × 15 એટલે 36 ને 18 54. તો 54 ડિગ્રીનો કોણ આ જગ્યાએ બને કે જ્યારે રોયલ્ટીની રકમ કુલ ખર્ચના 15% જેટલી થાય. તો જુઓ તમારા સ્ક્રીન પર તમને ઓપ્શન્સ આપ્યા છે. સ્ક્રીન પર ત્રીજો ઓપ્શન છે સી, 54%, એ આપણો કરેક્ટ આન્સર બનશે. આ જ ગ્રાફ સાથે જોડાયેલો એ પછીનો પ્રશ્ન, which two expenditures together have a central angle of 108%? કયા બે ખર્ચનું ટોટલ કરવાથી 108° ખૂણો બને છે? આઈ રિપીટ, which two expenditures together, આ જે આપણને ચાર્ટ કે ગ્રાફ આપ્યો છે, પાઈ ચાર્ટ કહેવાય એને, એમાં કયા બે ખર્ચનું ટોટલ કરવાથી આપણને 108 ડિગ્રીનો ખૂણો મળે છે? પણ આપણે જાણીએ છીએ કે 1% ઇઝ ઇક્વલ ટુ 3.6 ડિગ્રી. આપણને કહ્યું છે કોઈ બે ખર્ચનું ટોટલ છે અને એ છે 108 ડિગ્રી જેટલું.
બે ખર્ચનું ટોટલ છે. કયા બે ખર્ચનું એ આપણને ખબર નથી, એ આપણે શોધવાનું છે. પણ આ બે ખર્ચનું ટોટલ બનાવવાથી અથવા કરવાથી વર્તુળની અંદર 108 ડિગ્રીનો ખૂણો બને છે. જો 108 ડિગ્રીનો ખૂણો બનતો હોય અને આપણને વર્તુળમાં આપેલા આંકડાઓ ટકાવારીમાં હોય તો આ ડિગ્રીને આપણે ટકાવારીમાં કન્વર્ટ કરવી પડે. આપણને પ્રશ્ન આપ્યો છે ડિગ્રીની અંદર, આંકડાકીય વિગત ટકાવારીમાં છે, એટલે ડિગ્રીને અથવા અંશને આપણે ટકાવારીમાં કન્વર્ટ કરીએ તો આપણને એનો પ્રશ્નનો જવાબ મળી શકે, કારણ કે આપણી પાસે ઉપલબ્ધ આંકડાકીય વિગતો ટકાવારીમાં છે. હવે ડિગ્રી ઉપરથી આપણે જો ટકાવારી શોધવી હોય તો આપણે આગળ ચર્ચામાં જોયું તેમ 108 ડિગ્રી ભાગ્યા 3.6 કરીએ, કારણ કે 1% બરોબર 3.6 ડિગ્રી થાય. આપણે ડિગ્રી ઉપરથી ટકાવારી ઉપર જવું છે તો આપણે ભાગ્યા 3.6 કરીએ તો આપણને ટકાવારીની માહિતી મળે. અહીંયા 3.6 છે એટલે આ રીતે ગણતરી કરવી સરળ બને. 108 ડિવાઇડેડ બાય 3.6. આ પોઈન્ટવાળી ગણતરી જો કાઢી નાખવી હોય તો એક પોઈન્ટ આપણે દૂર કરીએ માટે અંશની અંદર ગુણાકારમાં 10 આવે. અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 36 તરી 108 થાય અને 10 તરી 30. એનો અર્થ એ કે આ બે ખર્ચનું ટોટલ જો 108 ડિગ્રી થતું હોય તો એ ખર્ચનું ટોટલ 30% જેટલું થવું જોઈએ, કારણ કે 108 ડિગ્રી બરોબર 30% થયા. અને હવે આપણને જુઓ તમારા સ્ક્રીન પર અલગ અલગ વિગતો આપી છે કે કયા કયા ખર્ચની આ માહિતી છે. એમાં પહેલો ઓપ્શન છે બાઇન્ડિંગ કોસ્ટ એન્ડ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ. બાઇન્ડિંગ કોસ્ટ અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ જો તમારા ટેલી ટોપ